वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 165મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 165મા શ્લોકની અંદર કહે છે કે સ્તનંદયશ નું સ્પર્શે ન દોષોસ્તિ પશોરીવ આવશ્યકે જ વૃદ્ધસ્ય સ્પર્શે તેન જ ભાષણે। અર્થાત કે ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી, અને કોઈ અવશ્યનો કામકાજ પડે તેને વિશે કોઈક વૃદ્ધ પુરુષોને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી। ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાને આશ્રિત વિધવાઓને ઉદ્દેશીને આ પ્રમાણેની આજ્ઞા આપે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે બાળકને, અર્થાત કે ધાવણા બાળકને તો લિંગનું જ્ઞાન હોતું નથી, અર્થાત કે કોણ સ્ત્રી કહેવાય કે કોણ પુરુષ કહેવાય એનું એને જ્ઞાન હોતું નથી। એટલે વિધવા કદાચ એવા બાળકને સ્પર્શ કરી લે તો એમાં એને દોષ નથી। જો એ બાળક સિવાય ઇતર કોઈ પુરુષને એ સ્પર્શ કરે તો એણે એક દિવસનો ઉપવાસ કરવાનો છે। જેમ કે મુક્તાનંદ સ્વામી સતી ગીતા કડવા 47ની અંદર કહે છે કે તેમજ ધાવણા બાળને અળવાનો નહીં ઉપવાસ, તે વિના નર માત્રને નવ અડે ઉર ધરી ત્રાસ। એટલે ધાવણા બાળકને કદાચ સ્પર્શ કરી લેવાય તો વિધવાએ એનો ઉપવાસ નથી કરવાનો, કારણ કે એને લિંગ ચિહ્નનું જ્ઞાન ન હોવાથી એના સ્પર્શમાં વિધવાને દોષ નથી। પરંતુ એ બાળક સિવાય અન્ય કોઈ પુરુષનો સ્પર્શ થઈ જાય, અર્થાત કે સમીપ સંબંધ વિનાના જે પુરુષ છે તેને બાદ કરતા વિધવા અન્ય પુરુષનો સ્પર્શ કરે તો એણે ઉપવાસ કરવાનો છે। તે જ પ્રમાણે કોઈક આવશ્યકતાનું કામ પડે તો કોઈ વૃદ્ધની સાથે બોલાય તથા વૃદ્ધનો સ્પર્શ થાય તો એમાં પણ વિધવાને દોષ નથી। વૃદ્ધ પુરુષ લિંગ ચિહ્નનું જ્ઞાન ધરાવે છે, પરંતુ એની બાબતમાં ભગવાન શ્રી હરિએ અને અન્ય ધર્મશાસ્ત્રકારોએ આટલો અપવાદ આપેલો છે કે આવશ્યકતાનું કામ પડે તો કોઈક વૃદ્ધ પુરુષની સાથે બોલાય તથા એનો સ્પર્શ થાય તો વિધવાને એ દોષરૂપ થતો નથી। આ સંબંધની અંદર અક્ષરાનંદ સ્વામીની વાર્તા 865માં એક ચરિત્ર આવે છે। ચરિત્ર એવું છે કે એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુરમાં બિરાજમાન હતા। તે સમયે ભગવાન શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીને બોલાવી કહ્યું કે તમે જાઓ અને જયાબા, લલિતાબા ઇત્યાદિ બાઈઓને જઈને કહો કે તમારે ગ્રામ્ય વાર્તા કરવાની નથી,
આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે મૂળજી બ્રહ્મચારી જયાબા, લલિતાબા ઇત્યાદિ બહેનોની પાસે ગયા અને એમના પ્રત્યે બોલ્યા કે તમારે ભગવાન શ્રી રામની વાત, એમની કથા કરવાની નથી. બ્રહ્મચારીજીની વાત સાંભળી જયાબા અને લલિતાબા તો આશ્ચર્યચકિત થઈ ગયા અને બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા કે બ્રહ્મચારીજી આપ શું કહો છો? ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે અમને મહારાજે જે કહ્યું એ આપને કહી દીધું. ત્યારબાદ ભગવાન શ્રી હરિ લલિતાબાના ઓરડે થાળ જમવા માટે પધાર્યા. તે સમયે લલિતાબાએ ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ, આપે રામકથા કહેવાની મનાઈ કરી છે? ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા અમે તો એવું કંઈ કહ્યું નથી. ત્યારે લલિતાબા બોલ્યા કે મૂળજાઈ બ્રહ્મચારી આવીને તો એવું કહી ગયા. ત્યારે ભગવાન શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા અને કહ્યું કે બ્રહ્મચારી, અમે તમને ક્યારે કહ્યું હતું કે તમે જઈને બહેનોને કહો કે તમે રામકથા કરશો નહીં? અમે તો એમ કહ્યું હતું કે તમારે ગ્રામકથા અર્થાત કે લૌકિક વાતો કરવાની નથી. ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે રામકથા કે ગ્રામકથા જાણે મારી ભલા, મને શું ખબર કે રામકથા કોને કહેવાય અને ગ્રામકથા કોને કહેવાય. આ પ્રમાણે જ્યારે બ્રહ્મચારીએ કહ્યું એટલે ભગવાન શ્રી હરિ ખડખડાટ હસવા લાગ્યા અને જયાબા અને લલિતાબા પ્રત્યે બોલ્યા કે આ બ્રહ્મચારીને ગ્રામ્ય કથા કોને કહેવાય કે રામકથા કોને કહેવાય એની પણ ખબર નથી, એટલા એ ભોળા છે. આ પ્રમાણે ભક્તો, વિધવા વનિતા જે છે એ કોઈક આવશ્યકતાનું કામ પડે ત્યારે વૃદ્ધ પુરુષોની સાથે બોલી શકે છે અને એનો સ્પર્શ કરી શકે છે, એમાં એને દોષ નથી. જે પ્રમાણે જયાબા અને લલિતાબા મૂળજી બ્રહ્મચારીની સાથે બોલતા હતા. આવશ્યક કામ આવ્યું તો જયાબા અને લલિતાબા મૂળજી બ્રહ્મચારીજીની સાથે બોલેલા હતા. તે જ પ્રમાણે વિધવા વનિતાએ પણ આવશ્યક કામ હોય તો વૃદ્ધ પુરુષ સાથે બોલવું એમાં કોઈ દોષ નથી. આ પ્રમાણે ભક્તો, અહીં 165માં શ્લોકની અર્થાત કે શિક્ષાપત્રીના 165માં શ્લોકની વ્યાખ્યા હું પૂર્ણ કરું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.